कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અમે પણ મજામાં છીએ. મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે અને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આપણે એક વાત કરીએ કે જૂના જમાનામાં કોઈ એવી ફેસિલિટી નહોતી, તો પણ લોકો સિમ્પલ લાઈફ સારી રીતે જીવતા હતા. અત્યારે તો આપણે જોઈએ કે દરેકના જીવનમાં બધી જ સગવડ થઈ ગઈ છે. જેમ કે સ્વિચ પાડો અને લાઇટ આવી જાય. બસ એવી જ રીતે જો કોઈ વ્યક્તિ ઘરમાંથી આગું પાછું થઈ ગયું હોય તો આપણે તરત જ એક કોલ કરીએ કે આપણને ખબર પડી જાય કે માણસ ક્યાં હશે. હવે ક્યાં પહેલાં જેવું તો કંઈ રહ્યું જ નથી. પહેલાં તો નાવાના પાણીથી તો પીવાના પાણી સુધી કૂવેથી કે તળાવે લેવા જવું પડતું, તો પણ માણસો ખુશ રહેતા. અને અત્યારે તો નહીં ઘંટીએ જવાનું કે નહીં શાકભાજી લેવા જવાનું કે નહીં કરિયાણું લેવા જવાનું. બસ અત્યારે તો તમે એક ઓર્ડર કરો એટલે વધુમાં વધુ અડધા કલાકની અંદર તો તમારે બધી જ વસ્તુ તમારા ઘેર આવી જાય. તમે કરિયાણું મંગાવ્યું હોય કે જે મંગાવ્યું હોય બધી વસ્તુ હાજર થઈ જાય. તો પણ માણસના જીવને શાંતિ નથી. જો કોઈ મહેમાન આવી જાય તો આપણે મોઢેથી તો બોલીશું કે આવો, પણ મનથી તો એમ જ થશે કે અત્યારે ક્યાંથી આવી ગયા. પછી તેમને આવકારો આપીને તમે ના મનથી બોલાવશો પણ ખરા, જમવાનું પણ કહીશું, પણ મન તો એવું જ કહેશે કે જતા રહે તો સારું, મારે કોઈની વેટ તો નહીં કરવી પડે. પણ જો તમે પોઝિટિવિટીથી વિચારશો કે આપણા ઘરે કોઈ મહેમાન આવી જ ગયા છે અને આપણે એમને બોલાવવાના છે, તેમની આગતા સ્વાગતા પણ કરવાની છે, તો પ્રેમથી જ કરવી ને, શું કામ મન બગાડીને કરવું. કરવાનું તો છે જ, જમાડવાના પણ છે, તો પ્રેમથી જ રસોઈ બનાવીને જમાડી જ દેવું. જો રસોઈ સારા મનથી, પ્રેમથી, પોઝિટિવિટીથી બનાવી હશે તો આવેલા મહેમાનના મનમાં પણ આપણા માટે સારા જ વિચારો આવશે. અને સારા વિચારોથી બનાવેલી રસોઈ જમીને એમને પણ અમીનું ઓળખાણ આવશે. લાઇટલી કામ કરો, મનને ખુશ રાખો, પરિવારમાં ઓટોમેટિકલી પોઝિટિવિટી અને શાંતિ આવશે. તો આપણે આવી ગયા હતા રસોડામાં અને આજે તુરિયાનું શાક, ખીચડી અને રોટલા બનાવવાના હતા. એટલે ખીચડી એક બાજુ તો વઘારી દીધી હતી મેં, અને તુરિયું હવે મેં પહેલાં ચાખી લીધું અને પછી એને કટ કરીને સમારી લીધું હતું. એ પહેલાં મેં એને ધોઈ દીધું હતું, ભલે એની છાલ કાઢી નાખવાની હતી, પણ તો એક વખત એને ધોઈ દીધું હતું. અને હજુ જો શાક સમાર્યા પછી મેં એને 2 પાણીથી ચોખ્ખું ધોઈ દીધું હતું. કારણ કે અત્યારે ચોમાસામાં તો કોઈ બી શાકભાજી હોય તેમાં 2 થી 3 વખત એનો ધોવા જ પડે. પછી મેં વઘાર મૂકી દીધો હતો. વઘારમાં રાઈ, જીરું અને હિંગ નાખી હતી. પછી રાઈ જીરું તતરી ગયું એટલે હિંગ નાખી અને પછી અંદર લીલા મરચાંના ટુકડા નાખી દીધા હતા. અને વઘારમાં પછી મેં હળદર, મરચું નાખ્યું હતું કે જેથી કરીને આપણા શાકનો કલર સરસ આવે. પછી મેં અંદર જે તુરિયું સમારીને મૂક્યું હતું એ વઘારી દીધું. એની અંદર મેં સ્વાદ અનુસાર મીઠું નાખ્યું હતું, થોડું મરચું નાખ્યું. પહેલાં મરચું તો આપણે વઘારમાં નાખ્યું જ હતું એટલે થોડું ફરીથી નાખ્યું અને થોડું ધાણા જીરું નાખ્યું હતું. આ શાકમાં થોડું ધાણા જીરું વધારે પડતું આવે છે એટલે એના લીધે ટેસ્ટ પણ સરસ આવે છે. તો જો એક બાજુ શાકનું વઘારી દીધું છે મેં અને એક બાજુ ખીચડીની સીટીઓ બોલવા માંડી હતી. તો એ 2 બાજુ થઈ જશે પછી આપણે રોટલા કરવાની તૈયારીઓ કરીશું. તો જો રોટલા કરવા માટે અમે લોટ તૈયાર જ લાવીએ છીએ બાજરીનો ઘંટીમાંથી. તો લાવીને પહેલાં મેં એને ચાળી લીધો. લોટ હંમેશા ચાળીને જ વાપરવો, કારણ કે 12 ઘંટીમાંથી આપણે લોટ લાવીએ ને એટલે ઘણી વખત એના બાજરીના ટુકડા આવી જતા હોય કે ગમે તેવું એમ કે આવી જ જતું હોય છે, છોતરાએ આવી જતા હોય છે, એટલે એક વખત ચાળી લેવું સારું. એટલે બાજરીનો લોટ જો અમે સરસ કથરોટમાં ચાળી લીધો હતો. પછી બાજરીના લોટમાં મેં બધા લોટમાં સાથે જ મીઠું નાખી દીધું હતું કે 2 થી 3 રોટલા થાય એટલા રોટલા આપણે કરવાના હતા કે બપોરે ચાલી જાય અને બીજા દિવસે સવારે ચા નાસ્તામાં આપણને રોટલા ભાવ જ છે એટલે આપણે એક રોટલો વધારે કરવાનો જ હતો. તો જો આપણે હાથેથી થેપી દીધા છે.
પણ મને એટલા બધા હાથેથી થીપતા રોટલા આવડતા નહીં, એટલે આપણે ઓરસિયન વેલણનો જ ઉપયોગ કરવાનો છે કે જેવી રીતે આપણે રોટલી વણતા હોય એ રીતે જ હું રોટલા વણી લઉં છું. પણ ખરેખર આ રોટલા એ સરસ ફૂલીને બહુ મસ્ત બનતા હોય છે અને સારો ટેસ્ટ આવે છે. મને તો કોઈ ટેસ્ટમાં એવો ફેર લાગતો નહીં, પણ બધા જે હાથેથી થેપીને ખાતા હોય ઘણાને એવું હોય છે કે ચૂલા પર કરેલા રોટલા હોય એનો ટેસ્ટ એમ કે અલગ આવતો હોય. પણ આપણે જોઈએ તો અત્યારે જે હાજર હોય એ હથિયાર છે ભાઈ, એટલે આપણે તો ગેસ ઉપર જ રોટલા કરવાના છે અને એ ઓરસિયન વેલણ લઈને જ આપણે રોટલા કરવાના છે. તો જુઓ કે સરસ રોટલા બનાવ્યા છે ને મેં, તો આવી રીતે મેં 3 રોટલા તૈયાર કરી લીધા હતા. તો જો આપણે 3 રોટલા સરસ તૈયાર થઈ ગયા હતા અને રોટલા કરી દીધા પછી આપણે જે ઓરસિયન વેલણ હોય એ હું અંદર જ ધોઈ દઉં છું. કારણ કે મેં એવું યુટ્યુબમાં સાંભળ્યું હતું કે આપણે જે રોટલા જે કર્યા પછી જે આ ઓરસિયન વેલણ હોય ને એ બહાર ચોકડીમાં નહીં લઈ જવાનું, પ્લેટફોર્મ પર જ ધોઈ દેવાનું. અને રસોઈ બની ગઈ એટલે તરત પહેલાં ભગવાનને આપણે થાળ ધરાવી દીધો હતો મસ્ત, અને એક બાજુ નેસુન પપ્પાને જમવાનું આપી દીધું હતું. કારણ કે સવારે એટલો બધો કંઈ નાસ્તો કરતા નહીં એટલે એમને ભૂખ લાગી જાય. અને મારે તો કેવું હોય કે રસોઈ બનાવવું, ભગવાનને થાળ ધરાવવું, પછી જ મારાથી થાય જમવાનું. અને જો આપણે આવી ગયા હતા મહાદેવમાં, તો 12 છોકરા રમતા હતા એટલે હું જોવા માટે થોડી વાર ઊભી રહી હતી. તો પછી ચલો હું તમને મંદિરમાં જઈ ભગવાનના દર્શન કરાવું. તો જો પાર્વતી માતાને કેવો મસ્ત શણગાર કર્યો છે, તમે દર્શન કરી લો મહાદેવજીના. સોમવારના આજે આ વિડીયો જે આવ્યો છે એ સોમવારનો વિડીયો આવ્યો છે. નેન્સી સોમવાર કર્યો હતો એટલે સવારે વાર્તાએ કરી હતી અને આખો દિવસ દીવો પૂરવા જવાયું નહોતું. એટલે વાર્તામાં તો એવું જ હોય છે કે જો આપણે મહાદેવજીના મંદિરમાં દીવો પૂરવા ના ગયા હોઈએ ને તો પછી આપણે નીચે ભોય તળિયે પથારી કરીને સૂવું પડે. એટલે પછી સાંજે હું નેન્સુ બંને જણા મંદિરમાં આવી ગયા હતા. તો મંદિરમાં જઈને જુઓ સરસ નેન્સુએ આરતી કરી હતી, ભોળાનાથની આરતી કરી અને પાર્વતી માતાની આરતીને સરસ કરી દીધી હતી. તો તમે લો આરતીના દર્શન કરી લો સરસ. ઓમ જય શિવ ઓમકારા પ્રભુ હર શિવ ઓમકારા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, અર્ધાંગી તારા, ઓમ જય શિવ ઓમકારા. તો આજનો દિવસ મારો તો ખૂબ જ સરસ રહ્યો હતો. તમારો કેવો રહ્યો ચોક્કસ કોમેન્ટથી કરીને કહેજો. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં.